હવે આ તફાવત પૂછાઈ શકે છે કે SN2 અને SN1. ઓકે, તો SN2 એટલે કે દ્વિઆણ્વીય, બે કેટલા બે એનું વિસ્થાપન થાય અને આમાં એક આણ્વીય કેન્દ્રના અનુરાગીનું વિસ્થાપન થાય. ઓકે, આની અંદર જે વેગ પ્રક્રિયક છે એ હેલાઇડ તથા કેન્દ્ર અનુરૂપી તેમ બંને સાંદ્રતા પર આધાર રાખે છે અને એ દ્વિઆણ્વીય છે. આમાં ફક્ત પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે એટલે એને એકાણ્વીયતા હોય છે. બરાબર, આ એક જ તબક્કામાં થાય છે. જો આમાં બે છે પણ આ એક તબક્કામાં થાય છે, આમાં એક છે પણ આ એક તબક્કામાં થાય છે. બરાબર, તેવી રીતે યાદ રાખવાનું. એમાં જે મધ્યસ્થ સંયોજન છે એ કેટાયન બનતું નથી અને એમાં મધ્યસ્થ છે ઓછો કેટાયન બને છે, સ્થાયી એની જગ્યાએ કેટાયન લખી દેવાનું. બરાબર, હવે બીજું ઇઝી યાદ રાખવાનું કે એની નિપજ વ્યુત્ક્રમણ પામેલી હોય છે. વ્યુત્ક્રમણ એટલે કે એમ આપણને સમજ પડે એ રીતેની હોય છે અને આમાં 50% 50% વ્યુત્ક્રમણ અને 50% ધારણ થયેલી હોય છે. બરાબર, હવે એને કાલેખ યાદ રહે તો દોરી દેવાનો. આ બીજામાં કેવું આવશે, આ એક જ પ્રક્રિયા છે એટલે કે આમ કરીને આમ જ દોરી દેવાનું. બરાબર છે, અને આમાં બે પ્રક્રિયા થશે ને એટલે કે આ પહેલું એકવાર પાછું નીચે જશે પછી પાછું ઉપર જઈને આમ બે પ્રક્રિયા થઈ એટલા માટે ખાલી દોરી દેશો તોય ચાલશે. ઓકે, અંદર નહીં લખીએ તો પણ ચાલશે. હવે આ તો કર્યું, પહેલાં જ કર્યું, સેમ ટુ સેમ જ છે. ઓકે, પછી ક્લોરીન ઇલેક્ટ્રોન છે આકર્ષક સમૂહ છે, તેમ છતાંય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થોપેરા નિર્દેશક છે. ખાલી જ ઊભું જોવે છે તે સમજાવો. ઓકે, તો જે હેલો એરિન હેલિજિનેશન, પછી નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ ફ્રાક પ્રક્રિયાઓ આમાંથી જે યાદ રહે એ લખવાનું. બરાબર, એમાં જે હેલોજન છે એને ઓર્થોપેરા સ્થાનમાં થાય છે. આ પ્રક્રિયાઓ શામાં થાય છે? ઓર્થોપેરાના સ્થાનમાં થાય છે. કારણ શું? કારણ કે જે હેલોજન પરમાણુ છે એ ઓપી સ્થાન નિર્દેશક છે, એટલે કે લોકોને જગ્યા બતાવે કે અહીં જાઓ, પછી જાઓ, તઈ જાઓ, એટલા માટે ત્યાં આગળ એ સ્થાનમાં પ્રક્રિયા થાય છે. બરાબર, હવે એનું બંધારણ આપેલું છે. કેવી રીતે દોરવાનું? તો કે પહેલાં આવી રીતે દોરી નાખવાનો, એ ઉપર એક્સ બતાવી દેવાનું. એની પ્રક્રિયા થશે તો અહીંયા આગળ એક જ લીટો હતો, પછી અહીંયા આગળ 2 લીટા કરી દીધા. બરાબર, અહીંયા આગળ માઇનસ વાળું અહીં બતાવે. પછી ત્રીજી પ્રક્રિયામાં શું થશે તો કે માઇનસ વાળું અહીં આવી જશે, ચોથી પ્રક્રિયામાં માઇનસ વાળું અહીં આવી જશે. બરાબર, છેલ્લા જવાબ શું મળશે તો કે બધે ડેલ્ટા આવી જશે. શું આવી જશે? ડેલ્ટા આવી જશે. બસ આટલું યાદ રાખવાનું છે. આ બંધારણોમાં જે ઓર્થો અને પેરા સ્થાનોમાં ઋણભાર એટલે કે માઇનસ હોવાથી એની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. બરાબર, એના કારણે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે હેલોજન છે ઓર્થોપેના સ્થાન પર હુમલો કરે છે, એટલે એના સ્થાન પર જવાની કોશિશ કરે છે. બરાબર, હવે જે અહીંયા આગળ જે એક્સ છે ઉપરવાળો એ ઓર્થોપેરાનો સ્થાન નિર્દેશક છે, એને જગ્યા બતાવશે. બરાબર છે, એટલે જે એક્સના જે ઓર્થો તથા પેરા સ્થાને થાય છે આનું વિસ્થાપન કઈ થાય છે? ઓર્થો કાં તો પેરા સ્થાને થાય છે. હવે બેન્ઝીન કરતાં જે હેલો એરિન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં અક્રિય છે. હેલો એરિન એ બેન્ઝીન કરતાં વધારે કામ લાગે છે એવું છે. બરાબર, તો હેલોજનની પ્રેરક અસર એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. હેલોજન ઇલેક્ટ્રોનને આકર્ષે છે. બરાબર, તો આ કારણથી જે હેલોજન પરમાણુ છે બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. હેલોજન છે એ બેન્ઝીનમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એમને બોલાવશે, પોતાની બાજુ બોલાવશે. આમ બેન્ઝીનની સરખામણીમાં જે હેલો બેન્ઝીનના વલયમાં ઇલેક્ટ્રોનની માત્રામાં ઘનતા ઓછી થાય છે, તેથી ઇલેક્ટ્રોન બોલાવી લેશે તો એમાં ઓછું થશે ને ઇલેક્ટ્રોન. બરાબર, તેથી જે હેલો એરિન સંયોજનો છે બેન્ઝીનની સરખામણીમાં થોડી માત્રામાં અક્રિય હોય છે આના લીધે. બરાબર, તો આ કારણથી જે હેલો એરિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયાઓ છે બેન્ઝીન કરતાં ધીમી હોય છે અને વધારે ઉગ્ર પરિસ્થિતિમાં કરવી આવશ્યક બને છે, જરૂરી બને છે આ કરવાનું. ઓકે.